રામ 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 બોલો, જય સિયા રામ બોલો. રામ 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 બોલો, જય સિયા રામ બોલો. હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. હે બોલે સ્વામી નારાયણ, બોલે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. બોલ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, હે નારાયણ રે. હે બોલે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ રે. બોલ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, હે નારાયણ રે. હે બોલે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ રે. બોલ સ્વામી નારાયણ. એ બોલો ભુજ મંદિર ના ચોકમાં, સભા મંડપમાં શ્રીજી નું મુખડું મલકે છે. એ બોલે સ્વામી નારાયણ. બોલો ભુજ મંદિર ના ચોકમાં, સભા મંડપમાં શ્રીજી નું મુખડું મલકે છે. મલકે બોલ સ્વામી નારાયણ. એ બોલો ભુજ મંદિર ના ચોકમાં, સભા મંડપમાં ઘનશ્યામનું મુખડું મલકે છે. એ બોલે સ્વામી નારાયણ. બોલો ભુજ મંદિર ના ચોકમાં, સભા મંડપમાં શ્રીજી નું મુખડું મલકે છે. મલકે બોલ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ રે. એ બોલે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બાપો. નારાયણ રે. બોલ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ, એ નારાયણ રે. એ બોલે સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ રે. બોલ સ્વામી નારાયણ. અવતીર્ય નિજાક્ષરાત પરાદેહ મૂર્ત્યામ બદરી વને સ્થિત ભૂમિ ભારત જીવ સરમણી નર નારાયણ દેવ પાહી મામ. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી સભાની અંદર હરમેશ આપણને સાથે રહીને દર્શન આપતા હરિકૃષ્ણ મહારાજ, આપણી સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્તો બહેનો બાળકોને જય સ્વામિનારાયણ. ધૂન છે એ જ અલૌકિક પ્રતાપ છે. મુંબઈ જેવી અલબેલી મહાનગરીની અંદર સવારમાં 500 માણસ 600 માણસ આ ધૂનની પ્રભાત ફેરી કાઢવી એ જ એક એનો પ્રતાપ છે. આડે દિવસે કોશિશ કરીએ કે ઉઠીએ જલ્દી, થોડાક ભગવાનનું ભજન વિશેષ થાય, પણ આડે દિવસે નથી ઉઠાતું. આ ધનુર્માસ આવે ને ભગવાન ક્યાંથી એનર્જી આપે ખબર નહીં. 1 કલાક ને 2 કલાક હુવા જડે તોય કામ એમને જ થાય છે. આખો દી પાછું એમ નહીં કે દુકાન જઈને છૂટી મારવાની, અહીંયાથી છૂટ્યા ભેગે સીધા દુકાને. છતાંય હરિભક્તોને મહારાજ એટલી બધી હિંમત આપે છે કે ક્યાંય વાંધો આવતો નથી. બેનો હરિભક્તો દિવસનો સેવા કરે, રાતે સેવા કરે, સવારે ઉઠીને પાછા સેવા કરે, તોય ભગવાને એને થાક નથી લાગવા દેતા. આ પર જવાબદારીનો મોટો પ્રતાપ છે. ગ્રહસ્થ જીવનની સાર્થકતા છે. જેટલું બને એટલું આપણે સેવા કરાય. ઈ આજે આપણો ધનુર્માસની પ્રભાત ફેરીનો સંદેશ છે. અસ્તુ જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. જ્યારે વાલા ભક્તજનો એક પતિવ્રતાની ટેક, કારણ કે મારા અને તમારા બધાના પતિ છે ને એ ભગવાન સ્વામી નારાયણ છે. કારણ કે એને પતિ બનાવી દો અને એને સ્વીકારી લ્યો કે જેની મેં ગળાની અંદર મંગલસૂત્ર પહેર્યું છે તો એ બાપ ચિંતા કરે હો. જે પતિવ્રતા નારી હોય તો એ પતિને 100% ચિંતા થાય. એટલે ચાલો આજનો કંઈક મેસેજ મારે
મારે અને તમારે જ્યારે એક મેસેજ લઈને જવો છે, અદ્ભુત વાત છે કે એક વાત જ્યારે યાદ રાખવા જેવી છે કે રાવણની લંકા કરતા પણ વધારે ખતરનાક હોય તો શું છે? રાવણની લંકા કરતા ખતરનાક જો હોય તો એ મનની શંકાઓ છે. એટલે આજથી હું અને તમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારામાં કઈ મનની શંકા ગરી ગઈ હોય તો દૂર કરીએ. કારણ કે ભાઈ માટે મનમાં ધારેલું બંધ કરીએ અને ખુલ્લી ચર્ચાઓ કરીએ. કદાચ ગમે ત્યાં આપણને અડચણ હોય તો મનની અંદર રાખીએ છીએ ને, એ જ મોટું દુઃખ થાય છે. પણ કોઈક આવા મહાપુરુષો હોય, આવા વડીલ હરિભક્તો હોય, એને કદાચ હૃદય ઠલવી દેશો ને તો એ મનની શંકાઓ છે ને દૂર થઈ જશે. એટલે વારી ઘડી કહું કે આપણે ડોક્ટર કને જાતા હોઈએ તો કઈ છુપાવાય નહીં. કારણ કે ડોક્ટરને બધે ખબર છે, આપણે છુપાવીએ છીએ તો એનું દુઃખ હું અને તમે જ ભોગવશું. ડોક્ટરને કઈ દુઃખ નથી થવાનું.